છાસ એ ધરતી પરનું અમૃત છે અને અમૃત હું ને તમે બધા જ લઈ રહ્યા છીએ. દહીં લઈએ છીએ, પાણી નાખીએ છીએ અને હલાવી નાખીએ છીએ અને પીએ છીએ. છાસ નથી, એક જાતનું ઘોળવું છે, ગોળ છે. પહેલું સુખ તે જાતે નર્યા, યોગ્ય આહારસ્ય વિહારસ્ય, જેવો અન્ન તેવો ઓડકાર, જેવું અન્ન તેવું મન. આવા ઘણા બધા સૂત્રો આપણે સાંભળી રહ્યા છીએ અને આ સૂત્રો આપણને આપણા પૂર્વજોએ, આપણા ઋષિમુનિઓએ આપણને વારસામાં આપ્યા છે. જો આ આરોગ્યને લઈને, તમારી કોઈ તકલીફને લઈને, તમારા સ્વાસ્થ્યને લઈને જો તમને કોઈ પ્રશ્ન આવી રહ્યા છે તો તમે મને પ્રશ્ન કરી શકો છો કોમેન્ટ બોક્સમાં લખીને. તો તમને તમારા પ્રશ્નોના ઉત્તર આપવા માટે હું મારા પોતાના વિચારો લઈને, મારા પોતાની રીતે મારા વિડીયો બનાવીને તમારા સુધી લાવી શકું અને તમને મદદ કરી શકું. અને હું માત્ર ને માત્ર મારા સુધી ન રાખતા તમારા સુધી જેમ લાવી છું, એમ તમે પણ આ વિચારો જો તમને ગમે છે તો તમારા સુધી ન રાખતા ઘણા બધા લોકો સુધી પહોંચાડજો અને ઘણા બધા લોકોને તમે પણ મદદ કરજો. આપણું સૌથી પ્રિય પીણું અને એ છે આપણી છાશ. અને છાશ એવી વસ્તુ છે કે ગરીબમાં ગરીબ વ્યક્તિ અને રીચમાં રીચ મેન આ છાશનો બહુ પ્રિય હોય છે, ફેન હોય છે અને એના વગર કોઈનું ભોજન પૂરું થતું જ નથી. પણ ખરેખર છાશ શું છે, કેવી હોવી જોઈએ, કયા પ્રકારે બનાવવી જોઈએ, કેવી રીતના લેવી જોઈએ, આજે હું તમને માહિતી આપવા માટે આવી છું. તો છાશના ગુણો કેવા છે એ તમને કહું તો છાશ મધુર છે, છાશ સુપાચ્ય છે, છાશ અમ્લ છે, તુરી છે, ઉષ્ણ છે, લઘુ છે, વૃક્ષ છે, હાર્દય છે એટલે કે હૃદયને ગમવા વાળી છે, ગ્રાહી એટલે તમે કોઈ પણ પ્રકારનું ભોજન લો તો એને અનુસરનારી છે, પથ્ય છે, દરેક વ્યક્તિ લઈ શકે, દરેક પ્રકૃતિના લોકો લઈ શકે, પ્રિય છે, બધાને પ્રિય છે અને રુચિકર છે. એનાથી તૃપ્તિ મળે છે, એનાથી શાંતિ મળે છે અને સ્ફૂર્તિ પણ મળે છે અને બળવર્ધક પણ છે. તો આટલા બધા છાશના ગુણધર્મ છે અને એટલા માટે જ કહેવાય છે કે છાશ એ ધરતી પરનું અમૃત છે અને અમૃત હું ને તમે બધા જ લઈ રહ્યા છીએ. છાશ 3 પ્રકારના દૂધમાંથી બને છે. એક ગાયના દૂધમાંથી, એક ભેંસના દૂધમાંથી અને એક બકરીના દૂધમાંથી. ગાયના દૂધમાંથી બનેલી છાશ એકદમ સુપાચ્ય છે, હળવી છે, રુચિકર છે અને આપણા ભોજનને પચાવનારી છે અને ત્રણે પ્રકૃતિને અનુસંધાનમાં લઈ શકાય એવી છે. ત્યાર પછી છે ભેંસની દૂધની છાશ. તો ભેંસનું દૂધ કફવર્ધક છે એટલે એની છાશ પણ કફવર્ધક છે અને થોડીક ભારે છે પચવામાં. તો પહેલી પ્રાયોરિટી છાશની આપણે ગાયના દૂધની હોવી જોઈએ અને ગાયનું દૂધ નથી મળતું તો આપણે એને છાશમાં ભેંસના દૂધની છાશની પ્રાયોરિટી આપવી જોઈએ. ત્યાર પછી છે બકરીના દૂધની છાશ. તો બકરીના દૂધની છાશ ખૂબ જ હેલ્ધી છે કેમ કે એ કફને તોડે છે અને ખાસ કરીને ક્ષય, જે લોકોને ટીબી થયો હોય એવા લોકોને દૂધ, દહીં, છાશ ખાવાની મનાઈ હોય છે, પણ એવા લોકો પણ બકરીના દૂધની છાશ લઈ શકે છે. તો આ 3 પ્રકારના દૂધમાંથી આપણે છાશ બનાવીએ છીએ. છાશના પણ 4 પ્રકાર છે. એક છે ગોળ, એક છે તક્રમ, એક છે ઉદચ્છિત અને એક છે છચ્છિકા. તો આમાંથી આપણે જે આપણા કલ્ચરમાં જે આપણે છાશને વાપરી રહ્યા છીએ, ખરેખર જે છાશ આપણે પીવી જોઈએ અને એ છાશ છે તક્રમ. આપણે માત્ર ને માત્ર દહીં લઈએ છીએ, પાણી નાખીએ છીએ અને હલાવી નાખીએ છીએ અને પીએ છીએ. છાશ નથી, એક જાતનું ઘોળવું છે, ગોળ છે, બરાબર. પણ ખરેખર તક્રમ કોને કહેવાય? તો જેને આપણે પદ્ધતિસર આપણે એમાં દહીંનું મેળવણ નાખ્યું છે અને સાંજે મેળવી છે. સવારમાં તાજા દહીંમાં પાણી નાખીને એને વલોવવામાં આવે છે. વલોવીને એ જ એની અંદરથી માખણ ઉતારવામાં આવે છે. વલોવાનું એટલે કે એને મથવામાં આવે છે અને મથી અને એનું જ્યારે માખણ ઉતારી પછી જે બને છે એ છાશને આપણે તક્રમ કહીએ છીએ. અને આ જ સાચી રીત છે છાશ બનાવવાની અને આવી છાશ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. આ છાશ આપણા માટે સુપાચ્ય છે, આપણા રોગને જીતનારી છે, આપણા પાચનને સારું કરનારી છે અને આપણા સ્વાસ્થ્યને સુધારનાર છે.
અને વ્યવસ્થિત રીતે છાશ બનાવવામાં આવે, છાશને આરોગવામાં આવે તો ઘણા બધા રોગોને પણ મટાડી શકે છે. છાશ જ્યારે આપણે તક્રમ બનાવીને લઈએ છીએ ત્યારે એમાંથી મસા, મરડો, અતિસાર, મંદાગ્નિ, મેદ, કમળો, વ્રણ એટલે કે આપણા ઘા હોય એના પર, રક્તપિત્ત ઉપર, ત્યાર પછી મૂર્છા આવી ગઈ હોય તો એવા લોકોને પણ, જે લોકોને ચક્કર આવતા હોય એવા લોકો પણ છાશને લઈ શકે છે. શરીરની અંદર નબળાઈ આવી ગઈ છે એવા લોકો પણ છાશને લઈ શકે છે. કબજિયાતવાળા લોકો, ચર્મરોગવાળા લોકો અને ખાસ કરીને આમ વાત, જે લોકોને પાચન બરાબર થતું નથી એના કારણે જેમનો આમ વાત કાચો રહે છે એને પચાવવા માટે પણ અમુક ઔષધિઓ નાખી અને આપણે છાશ લઈ શકીએ છીએ. આવી છાશની અંદર આપણે ત્રિકટુ અને ત્રિલવણ, જે આયુર્વેદિક સ્ટોર ઉપર આપણે જઈએ તો આસાનીથી મળી જાય છે, આ બંને વસ્તુ એક ઔષધિ સમાન છે. જ્યારે તક્રમની અંદર જે મથેલી છાશ છે, જેમાંથી માખણ ઉતાર્યું છે, એ છાશને જ્યારે આપણે આ બંને ઔષધિઓ નાખીને, ત્રિકટુ અને ત્રિલવણ નાખીને જ્યારે આપણે લઈએ છીએ ત્યારે આ એક ઔષધિ બની જાય છે અને આ બીજા મસાલા મેળવવાની પણ કોઈ જરૂર નથી. ખરેખર ઘણી વખત આપણે બહારથી છાશના મસાલા લાવીને છાશમાં નાખતા હોઈએ છીએ, પણ એની અંદર લીંબુના ફૂલ વાપરવામાં આવે છે અને ઘણી બધી એવી વસ્તુઓ વાપરવામાં આવે છે જેના કારણે આપણા સ્વાસ્થ્યને નુકસાન થાય છે. તો છાશ હંમેશા, છાશનો મસાલો આપણે આપણી જ જાતે બનાવવો જોઈએ. સવારે દહીં, બપોરે છાશ અને સાંજે દૂધ. પણ ઘણી બધી વખત આપણે વિરુદ્ધ આહાર તરીકે સાંજે દૂધ અને છાશ બંને લેતા હોઈએ છીએ. જમવાની સાથે છાશ જમીએ અને પછી પાછળથી દૂધ પીએ તો એના કારણે પણ વિરુદ્ધ આહાર ગણવામાં આવે છે અને ચામડીના રોગો ઘણા બધા થાય છે. ખરેખર છાશ બપોરે પીએ તો અમૃત છે, પણ એ જ છાશ જ્યારે સાંજે પીએ તો આપણા માટે ઝેર છે. કે કેરી, કાંદો ને દહીં બપોર પછી નહીં, મતલબમાં ખાટી વસ્તુ આપણે બપોર પછી લઈ શકાતી નથી, તો છાશ પણ સાંજે લેવાતી નથી. આપણા આયુર્વેદની અંદર દરેક રસોઈની એક પોતાની આગવી ગુણવત્તા છે, એક આગવા ગુણધર્મ છે અને બનાવવાની રીત છે. આપણા ખોરાકને આપણે પદ્ધતિસર બનાવીએ, રીતસર બનાવીએ અને થિયરિકલ બનાવીએ તો જ આપણા શરીર માટે સારું છે. પણ એને જો આપણને થિયરી નથી આવડતી અને થિયરી સમજ્યા વગર બરાબર પકાવીને બરાબર એના જે ગુણધર્મ પ્રમાણે એનું પ્રોસેસ નથી કરતા અને આપણે આપણા શરીરમાં નાખીએ છીએ તો એનો વિરોધ પણ થઈ શકે છે અને એના વિરુદ્ધ આહાર સ્વરૂપે કંઈ ને કંઈ તકલીફ આપણને આપણા શરીરમાં આવી શકે છે. ગરમીની અંદર સાકર સાથે, ઠંડીમાં મરી પાવડર નાખીને અને ચોમાસામાં પાચન આપણું નબળું હોય છે તો એને સુપાચ્ય બનાવવા માટે મીઠું એટલે કે સિંધવ નમક નાખીને આપણે છાશ લઈ શકાય છે. હા, એક રીત બીજી પણ છે કે છાશ આપણે ક્યારેય જમવાની સાથે લેવાની નથી. છાશ હંમેશા જમ્યા પછી જ આપણે લઈ શકાય છે, કેમ કે જ્યારે જમવાની સાથે આપણે કોઈ પણ પ્રકારનું લિક્વિડ, કોઈ પણ પ્રકારનું અનુપાન લઈએ છીએ ત્યારે આપણે આપણા ખોરાકને ચાવતા નથી. આપણે મોઢામાં મૂકેલો કોળિયો કમસે કમ 32 વખત ચાવવો જોઈએ, પણ જ્યારે મોઢામાં આપણે કોઈ પણ બાઇટ લીધા પછી જ્યારે છાશ તરત પી લઈએ છીએ તો આપણે ખોરાકને ચાવી નથી શકતા અને આપણું બાઇટ છે તે ગળા નીચે ઉતરી જાય છે છાશના સપોર્ટથી. તો એના કારણે આપણો ખોરાક બરોબર ચવાતો નથી તો લાળ રસ બરાબર ભળતો નથી અને એના કારણે અપચો થાય છે. તો ખરેખર છાશ પચાવવા માટે જ છે, પણ જ્યારે આપણે ખોરાકને બરાબર ચાવી અને લાળ રસ ભેળવી અને જ્યારે આપણે આપણા જઠરાગ્નિમાં મોકલીએ છીએ અને પેટ ભરીને જમી લીધા પછી પાછળથી આપણે જ્યારે છાશ પીએ છીએ તો આ છાશ આપણા ખોરાકને સુપાચ્ય એટલે કે પચાવવાનું કામ કરે છે. આટલી બધી આપણી છાશ ઉપયોગી છે અને એટલા માટે રુચિકર છે, આનંદ આપનારી છે, બળવર્ધક છે અને દરેક વ્યક્તિ લઈ શકે છે. પણ એવા વ્યક્તિ નથી લઈ શકતા જેમને કફની વિકૃતિ થઈ હોય. એ સમય દરમિયાન થોડા સમય માટે તમે છાશને ન લેશો તો તમે કફ ઉપર વહેલા વિજય મેળવી શકશો અને કફને મટાડી શકશો. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.